राम जय जय राम श्री राम जय जय राम राम जय जय राम श्री राम जय राम मंगल भवन अमंगल हारी मंगल। નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી ખાતે મિશન મંગલમ હેઠળ ચાલતી મંગલમ કેન્ટીન બહેનોની આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ. श्री राम जय राम श्री રામ જય જય રામ. ગુજરાત સરકારના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા સખી મંડળોની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી મંગલમ કેન્ટીનનો આરંભ કરવામાં આવ્યો હતો. મિશન મંગલમમાં સખી મંડળ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલ આ મંગલમ કેન્ટીન આત્મનિર્ભર ભારતની દિશામાં એક પગલું છે. મંગલમ કેન્ટીન એ સખી મંડળની સાથે જોડાયેલી બહેનોની આત્મનિર્ભરતા અને પ્રગતિનું પ્રતીક છે. મંગલમ કેન્ટીન એ સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત એક અનોખી ઉદ્યમશીલતા છે, જ્યાં સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ ભોજનની સુવિધા આપવામાં આવે છે. આવી જ એક મંગલમ કેન્ટીન અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરની કચેરીએ આવતા મુલાકાતીઓ તથા સ્ટાફને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે, સાથે આત્મનિર્ભરતાના અભિયાનમાં અમદાવાદ શહેર પોલીસ સહભાગી થઈ શકે તે હેતુથી આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા તાજેતરમાં જ આ મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદ કમિશનરની કચેરી ખાતે કાર્યરત મંગલમ કેન્ટીનમાં વિરમગામ તાલુકાના રંગપુર ગામના ત્રિદેવ સખી મંડળ દ્વારા સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ ભોજનની સુવિધા આપવામાં આવે છે. આ કેન્ટીન સવારે 10થી સાંજે 5:30 સુધી કાર્યરત હોય છે. મંગલમ કેન્ટીન હેઠળના આ ત્રિદેવ સખી મંડળના આગેવાન સુશ્રી હર્ષિતાબેનના જણાવ્યા અનુસાર મિશન મંગલમ હેઠળ સરકાર દ્વારા મળતી સહાય તેમને ખૂબ મદદરૂપ થાય છે. કુલ 6 બહેનો મળીને અમદાવાદ કમિશનર કચેરી ખાતે ચાલતી મંગલમ કેન્ટીનનું સંચાલન કરે છે. તેમનું ત્રિદેવ સખી મંડળ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે, જેમાં 10 જેટલી બહેનો જોડાયેલી છે. આ બહેનો પોતાની રસોઈની આવડતના આધારે તાલુકા પંચાયતના કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. હાલમાં આ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બની પોતાના ઘર કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે. અમદાવાદ કમિશનરની કચેરી ખાતે કેન્ટીન માટે જગ્યા પૂરી પાડવા તથા બહેનોને આત્મનિર્ભર કરવામાં મદદરૂપ થવા બદલ આ બહેનો સરકારશ્રીનો ખૂબ આભાર માને છે. હાલમાં મંગલમ કેન્ટીન સરકારી કચેરીઓ, યુનિવર્સિટી, કોલેજ કેમ્પસ, હોસ્પિટલો અને અન્ય વિવિધ સરકારી ખાનગી સંસ્થાઓમાં કાર્યરત છે. મંગલમ કેન્ટીનના માધ્યમથી સખી મંડળની બહેનોને રોજગારના નવા અવસરો પ્રાપ્ત થાય છે, જે તેમને ઉદ્યોગ સાહસિક બનવા માટેનો એક મજબૂત મંચ પૂરો પાડે છે. મંગલમ કેન્ટીનમાં કાર્યરત મહિલાઓ આત્મનિર્ભર થઈ તેમના સામાજિક જીવનમાં સન્માન અને સમૃદ્ધિ મેળવે છે. મંગલમ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી પગલું છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર. श्री राम जय जय राम श्री राम जय